ઓય રેખાબેન, ના ના આજે હું કઈ માંગવા નથી આવી, આજે તો હું તમને વાત કહેવા આવી છું. આપણા સોસાયટીનું ઓલું પેલું મકાન નથી, ઓલા સવિતાબેન રહી છે, બોલો એનો ભાઈ 35 વર્ષે અમેરિકાથી આવ્યો, તે તમને ખબર હતી સવિતાબેનની બધી ઘરની વાતો? તઈ તો હું તમને કહું, સાંભળો તો હું થયું ને ત્યાં સવિતાબેનની પાસે છે ને પેલા કઈ ઘરના મકાન બનાવવાના કઈ પૈસા નહોતા, છોકરાઓ મોટા થયા, ભણાવવાના પૈસા, છોકરાના લગ્નો, એના બધા પ્રસંગના પૈસા, બધાય પૈસા છે ને એનો ભાઈ અમેરિકાથી મોકલતો હતો, અને એના ભાઈના પ્રતાપે જ તૈયાર 3 માળનું મકાન થયું. નકર આ લોકોને કઈ થાત નહીં, પતરાવાળી રૂમમાં રહેત. એમ તો એના ભાઈ છે ને 60-65 વર્ષના તો હશે જ. આજે હું ગેલેરીમાં ઊભી હતી ને તો એના ભાઈ છે ને ઊભા હતા આમ કરીને, નીચે 2 બેગો પડી હતી. મેં લાગ્યું જ ખરા, મેં કીધું 65 વર્ષના તો હશે જ તે એમ. બોલો એના ભાઈએ બોલો 35 વર્ષ સુધી અમેરિકામાં રહી રહીને એના પરિવાર માટે કેટલું બધું કર્યું. બોલો બિચારાએ લગ્ન ન કરે, આટલું મોટું બલિદાન તો છે ને કોઈ ન કરે. હવે આમાં થયું હું, એના ભાઈથી કામ નથી થતું અને નોય થતું હોય. બિચારા 35 વર્ષ સુધી પરિવાર માટે કામ કર્યું હોય તો હવે એના હાથ પગ કામ ન કરતા હોય, બરોબર? તો એ બિચારો અમેરિકાથી નહીં આવ્યા હોય બેનની પાસે રહેવા માટે. તો બોલો સવિતાબેને હાથ ઊંચા કરી લીધા, એ કે મારે તને ક્યાં રાખવું, હવે તો એ કે મારા છોકરાની વહુ આવી ગઈ છે ને જગ્યાએ નથી. બોલો લો એવું કહી દીધું. તમે વિચાર કરો, જે માણસે 35 વર્ષ સુધી એના પરિવાર માટે કર્યું હોય ને એ માણસને આઘાત કેવો લાગ્યો હોય છે, તમે પેલા એ વિચારો. મને એટલી ખબર પડે રેખાબેન, જો તમને આપતા ન આવડતું હોય ને તો માંગવાનું બંધ કરાય, અને જો માંગવું હોય ને તો આપવાની તેવડે રાખવાની, અને એ તે વળતર સહિત. કારણ કે સમયની ચકડી છે ને બધાયની ફરે. હું કેવું બોલો, એ માણસે કેટલું બધું કર્યું બોલો લો, પણ એની વેલ્યુ કેટલી? 0 રહી. બોલો રિક્ષા બોલાવીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. મને તો જીવ બળી ગયો રેખાબેન, આવું તો છે ને કોઈની હારે ન થાય. હું તો એમ કહું, લાવો તો 2 પાંદડા આપો લીમડાના, તો હું આ દાળ વઘારતી આવી.